ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં ઘટાડો થયો છે। નર્મદા નદીની જળ સપાટી 26.50 ફૂટ નોંધાઈ છે। અંકલેશ્વરના નદી કાંઠાના ગામડા હજુ પણ પાણીમાં ગરકાવ છે। ખેતરમાં ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તો દ્રશ્યો ભરૂચમાંથી સામે આવ્યા છે કે જ્યાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે। નર્મદા નદીની જળ સપાટી 26.50 ફૂટ નોંધાઈ છે। અંકલેશ્વરના નદી કાંઠાના ગામડા હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે સ્થાનિકો પરેશાન છે અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આ તરફ ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે, કારણ કે ખેતરોમાં ઊભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સંવાદદાતા વિશાલ જોડાયા છે વધુ માહિતી સાથે ફોન લાઈન પર। વિશાલ, નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી છે અને ખાસ કરીને ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે, શું વધારે અપડેટ? હજી ચોક્કસ જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક પણ ઘટી છે। જે ગઈકાલે 5.5 લાખ ક્યુસેક સુધી પાણીની આવક થઈ હતી, તે અત્યારે ઘટીને 2.5 લાખ ક્યુસેક થઈ છે। એટલે 2.5 લાખ ક્યુસેક પાણી ઘટવાના કારણે નર્મદા ડેમના જે દરવાજા છે એ આજે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। ગઈકાલે સવારે 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે 8 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને 15 દરવાજા થકી નર્મદા નદીમાં 3,80,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જેને કારણે જે ભરૂચનું જે નર્મદાનું જે જળસ્તર છે તે પણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને જે ઘાટો જે પાણીમાં ડૂબી ગયા હતા તે પણ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે નદી કાંઠાના જે ગામો છે અને ત્યાં રહેતા લોકો છે તેમના માટે આ એક રાહતના સમાચાર કહી શકાય। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।